જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, જે ક્લાસ 11નું પ્રથમ ચેપ્ટર છે, જે આજે જોવા જઈએ તો આપણા યુટ્યુબનો ત્રીજો વિડીયો અને ચેપ્ટર તરીકે આપેલું હતું પહેલું ચેપ્ટર ક્લાસ 11નું. આપણે ક્લાસ 12નું પણ પહેલું ચેપ્ટર પહેલાં ચાલુ કરી દઈશું. એ ક્લાસ 11th અને ક્લાસ 12th બંનેના વિદ્યાર્થી મિત્રો જે છે એ જે છે એ વિડીયોઝ જોઈ શકે. બરાબર છે. તો આજે તો પહેલું ચેપ્ટર છે ક્લાસ 11નું, આપણા યુટ્યુબ ચેનલ ત્રીજો વિડીયો. આપણી ચેનલના જે પ્રથમ બે વિડીયોમાં જોડાયેલા જે બે વિડીયો પ્રથમ જોયા છે એને ખબર છે કે આપણે જે છે સૌ પ્રથમ ઇન્ડેક્સ બતાવીશું, કે જેમાં તમને ખબર પડશે કે ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુઓ આવવાના છે અને આજે આપણે કઈ વસ્તુની સ્ટડી કરીશું એ બી તમને અત્યારે બતાવી દઉં. જેમ કે પ્રથમ છે રસાયણ વિજ્ઞાનની પ્રસ્તાવના, દ્રવ્ય, સ્થૂળદર્શીય અને જથ્થાત્મક દ્રવ્યનું વર્ગીકરણ, દ્રવ્યના ગુણધર્મ અને તેનું માપન, વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, પરમાણુય દળ, આણ્વીય દળ, સરેરાશ પરમાણુય દળ, સૂત્રદળ, મોલ સંકલ્પના, પરમાણ્વિકતા, રાસાયણિક સંયોગીકરણના નિયમો, જેમાં દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો નિશ્ચિત કદનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, સીમિત પ્રક્રિયક સંયોજનના બંધારણમાં રહેલા ઘટકોનું ટકાઉ પ્રમાણ, બાષ્પ ઘનતા, મોલારિટી, દ્રાવણની પ્રબળતા, મોલારિટી, નોર્માલિટી, વજનથી ટકાવા પ્રમાણ, વજનથી કદથી ટકાવા પ્રમાણ, કદથી ટકાવા પ્રમાણ, સાંદ્રતાના એકમો વચ્ચેનો સંબંધો. આટલી વસ્તુઓ જે છે એના વિશે જે છે એ આપણે સ્ટડી કરવાના છીએ. આ જે છે એ આખો ઇન્ટ્રો છે. શું કે આ જે આખી છે આપણી ઇન્ડેક્સ છે. હવે આ ઇન્ડેક્સ એટલે તમારી સમક્ષ રજૂ કરી હોય મિત્રો, કે તમે કદાચ આગળના સમયમાં કોઈ બી એક ટૉપિક તમે ધારો કે છૂટી જાઓ તો તમે આનું ઇન્ડેક્સ જોયું હોય તો તમને ખબર પડે કે આ ટૉપિક જે છે આપણે ધ્યાન બહાર રહી ગયું છે. તો તમે કોઈ બી સાહિત્ય છે કે મારી ચેનલમાં વિડીયો તમે જોઈ શકો, બીજા ચેનલમાંથી તમે કોઈ બી બીજા સારા મિત્રો જે છે એનો તમે વિડીયો જોઈ શકો છો. તો એ રીતના આપણે ટૉપિક એક કવર કરી શકીએ, પણ ક્યારે કે જ્યારે આપણે ટૉપિક વિશે ખબર હોય અને આપણે ચેપ્ટર ભણતા હોય કયા કયા ટૉપિક છે આપણને ખ્યાલ હોય તો આપણે એને રિવાઇઝ બી ફટાફટ કરી શકીએ. તો આજે જે છે આપણે 3 ટૉપિક છે એ ટૂંકમાં જે છે એ જોવાના છે મિત્રો. તો કે રસાયણ વિજ્ઞાનની પ્રસ્તાવના છે, દ્રવ્ય છે અને સ્થૂળદર્શીય અને જથ્થાત્મક રીતે દ્રવ્યનું વર્ગીકરણ છે. આ 3 વસ્તુ. તો સૌથી પહેલાં રસાયણ વિજ્ઞાનની પ્રસ્તાવના. બરાબર છે. રસાયણ વિજ્ઞાન શું છે? તો આ એક ઇન્ટ્રો છે. તો ઇન્ટ્રોમાં આપણે ફટાફટ જે છે એ આગળ નીકળશું, કારણ કે આગળના 2 ટૉપિક જે છે એ વધુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. અત્યારે રસાયણ વિજ્ઞાનની એક પ્રસ્તાવના લેવી જરૂરી છે કે રસાયણ વિજ્ઞાન ખરેખર શું છે. તો એક પ્રખ્યાત સાયન્ટિસ્ટ છે રોઆલ્ડ હોફમેન, એમણે એક સંકલ્પના એવી આપી હતી કે રસાયણ વિજ્ઞાન એ કાંઈ 100 તત્વોથી બનેલું જ વિજ્ઞાન નથી, પણ એ કેવું છે કે એ અણુઓ અને તેમના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. અણુ એટલે તમે જાણો છો, અણુ એટલે કે મોલેક્યુલ અને મોલેક્યુલ ઉપર સ્ટડી કરો કે મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલ સાથે બનીને એનું કોઈ રૂપાંતરણ થાય એટલે કે બીજું વસ્તુ બને છે, એનું તમે અભ્યાસ કરો. એને આપણે કેમિસ્ટ્રી એવું કહીએ છીએ. એ ખાલી 100 તત્વો એટલે કે ખાલી 100 એલિમેન્ટથી જ બનેલું વિજ્ઞાન નથી. એને રસાયણ વિજ્ઞાન જે છે એ ખૂબ જ બહોળો વિષય છે. એને આપણે ધારીએ એટલો આપણે ઊંડાણમાં સ્ટડી કરી શકીએ અને જે માણસ આમાં ઊંડું ઉતરે એ ક્યાંક વિશ્વને ક્યાંક નવી ભેટ આપી શકે છે. બરાબર છે. કારણ કે આમાં સંશોધન ક્યારેય સમાપ્ત થતું નથી. બરાબર. રસાયણ વિજ્ઞાન એટલો બહોળો અને એટલો ઊંડો વિષય છે. હવે બીજી અન્ય સંકલ્પનાઓ. પહેલાંની સંકલ્પનાઓ વાંચી જઈએ પછી દરેક સંકલ્પનાઓને સમજીએ. પદાર્થનું સંઘટન, બંધારણ અને ગુણધર્મનો અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન. બીજી છે દ્રવ્યના એના ઘટકો, અણુઓ અને પરમાણુઓ છે, જેમના વજન પરમાણુ દ્રવ્યના જથ્થાત્મક સંબંધ, ચોક્કસ વજન ધરાવતા આ દ્રવ્યમાં ઘટકણોની સંખ્યા વગેરેનો અભ્યાસ. અને વિજ્ઞાન દરેક શાખા સાથે સંકળાયેલ હોવાથી કેન્દ્રીય સ્થાને છે. ફિઝિકલ અને જેમ કે ફિઝિક્સ સાથે જોઈએ તો ફિઝિકલ કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી સાથે જોઈએ તો બાયોકેમિસ્ટ્રી. આ સૌથી મારું ફેવરેટ. કેમિસ્ટ્રી છે એ કેન્દ્રના સ્થાનમાં છે, સેન્ટરમાં છે. જો એ ફિઝિક્સ સાથે જો જોડાઈ જાય મિત્રો તો એને ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવાય, અને જો બાયોલોજી સાથે જોડાઈ જાય તો બાયોકેમિસ્ટ્રી કહેવાય. MBBSમાં જે વિદ્યાર્થી આવે છે એને તો આખું નવું ચેપ્ટર આવશે બાયોકેમિસ્ટ્રી, એક આખું જુદું સબ્જેક્ટ હશે બાયોકેમિસ્ટ્રી. ઇવન આપણા ક્લાસ 12ની અંદર બાયોકેમિસ્ટ્રીનું જુદું એક ચેપ્ટર છે. તો બાયોકેમિસ્ટ્રી તો આપણે બાયોકેમિસ્ટ્રીની રીતે આપણે જીવન જીવી શકીએ છીએ. હું ને તમે સાંભળી શકીએ છીએ, હું તમે જોઈ શકીએ છીએ. આ બધું કેમિસ્ટ્રીના કારણે છે. આપણી અંદર કોષો જે છે એ રસાયણ જ છે ને. કોષની અંદર પોટેશિયમ સોડિયમ પંપ છે મિત્રો. બરાબર છે. રસાયણ વગર તો જીવન અશક્ય છે. બાયોકેમિસ્ટ્રી છે તો જ આપણે જીવન જીવી શકીએ છીએ. બાયોકેમિસ્ટ્રી છે તો વનસ્પતિ છે, બાયોકેમિસ્ટ્રી છે તો બધા સજીવો છે, પશુ પક્ષી છે. બાયોકેમિસ્ટ્રી નથી તો આ બધું સમાપ્ત થઈ જાય.
આપણી બોડી સતત જે છે એ ચયાપચય કરે છે, એમાં રસાયણ બને છે એટલે કરે છે. બાકી જો જે રસાયણ જે છે એ સમાપ્ત થઈ જાય, કેમિસ્ટ્રી જે છે એ પૂર્ણવિરામ લાગી જાય, તો આપણે જે છે પ્રક્રિયાઓ થતી બંધ થઈ જાય, તો આપણે પણ જીવનમાં પૂર્ણવિરામ લાગી જાય, આપણે બી જે છે હાલતા ચાલતા બધા બંધ થઈ જાય. તો બાયોકેમિસ્ટ્રી છે, બાયોલોજી સાથે બાયોકેમિસ્ટ્રી, ફિઝિકલ સાથે જોઈએ તો ફિઝિકલ કેમિસ્ટ્રી, એટલે કેમિસ્ટ્રી કેન્દ્રના સ્થાનમાં છે, એટલે એનું ઇમ્પોર્ટન્સ સમજાવે છે. કેમિસ્ટ્રી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. દ્રવ્યના પાયાના ઘટકો પરમાણુ, અણુ અને પરમાણુ છે. અણુ એટલે મોલેક્યુલ, પરમાણુ એટલે કે એટમ. બરોબર છે. હવે ખબર જ છે, કોઈ પણ પદાર્થ છેલ્લે તોડતા જાઓ તો એનો મુખ્ય જે પદાર્થ મળે છે અંતિમ, જેને આપણે તોડી નથી શક્યા, એને આપણે શું બોલીએ છીએ તો કે પરમાણુ, એટમ બોલીએ છીએ. અને અણુઓ, એ બી પરમાણુ જોડાયેલો એક પરમાણુ જોડાઈને અણુઓ બનાવે છે. બરાબર છે. તો જેમના વજનને પરમાણુ ભાર કહેવાય. હવે એવા પરમાણુઓનું વજન કરો તો એને પરમાણુ ભાર કહેવાય. અને એ પરમાણુની સંખ્યા, એ બરાબર, એના કણોની સંખ્યાનો અભ્યાસ, એટલે આપણે એની જથ્થાત્મક રીતે પણ અભ્યાસ કરતા. આ ચેપ્ટર છે ને મુખ્યત્વે આ બીજો ટોપિક સમજાય છે કે આપણે કે આ ચેપ્ટરની અંદર કોઈ દ્રવ્ય છે, કોઈ સોલ્યુશન છે, એમાં કોઈ પણ એ દ્રવ્યની અંદર રહેલા કુલ કેટલા પરમાણુ એ દ્રવ્યમાં રહેલા છે ને એનો બી આપણે અભ્યાસ આ ચેપ્ટરમાં કરશું. કે આપને સોલ્યુશન જોઈને ખબર પડી જાય કે આની અંદર આટલા જે છે એ પરમાણુ રહેલા છે, આટલા જે છે એ અણુઓ રહેલા છે. બરાબર છે. મોલ સંકલ્પના આવશે ત્યાં આ બધી આપણે એના વિશે ચર્ચા કરીશું. પરમાણુ ભાર એટલે તો ખબર જ છે, પરમાણુનો ભાર અને એનો જે માસ હોય ને એટોમિક માસ યુનિટમાં જે છે એ ગણવામાં આવતો હોય, એ જે છે ખૂબ જ ઓછો હોય. બરાબર છે. AMU, કારણ કે આપણે પરમાણુ ગ્રામમાં કે કિલોગ્રામમાં કે એમાં મિલીગ્રામમાં ગણી શકતા નથી. એ માટે જુદો એકમ છે AMU, એટોમિક માસ યુનિટ. બરાબર છે. આપણે એને ગ્રામમાં બી કન્વર્ટ કરીશું, પણ અહીં આગળનો ટોપિક છે તો આપણે એને આગળ જે છે અભ્યાસમાં કરીશું, જેને આપણે કે છે જથ્થાત્મક સંબંધ, પરમાણુની સંખ્યા, પરમાણુ ભાર વિશે બી આગળ અભ્યાસમાં છે આ ચેપ્ટરની અંદર. પદાર્થનું સંઘટન, બંધારણ, ગુણધર્મનો અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન. હવે તો આપણે સમજી ગયા કે પદાર્થનું બંધારણ જે છે, બંધારણ કોણે કર્યું તો કે એટમ, પરમાણુએ કર્યું. એનું આપણે અભ્યાસ કરીએ કે એના ગુણધર્મો, ગુણધર્મ એટલે કેવા કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, એનો અભ્યાસ એને રસાયણ વિજ્ઞાન કહેવાય. રસાયણ વિજ્ઞાન જે છે એ ખૂબ જ ઉપયોગી છે. કેમ? કારણ કે આપણા જીવનમાં તો આપણે એ તો જોઈ લીધું કે એના વગર જીવન પોસિબલ નથી. ઇવન એના વગર તો જીવન જરૂરિયાત વસ્તુઓ બી પોસિબલ નથી. હવે તમે સમજો કે તમે ખેતર આજે આધુનિક ખેતી કરતા હોય તો ખબર હોય કે જંતુનાશકનો ઉપયોગ થતો હોય. જંતુનાશક ન વાપરો તો શું થાય? જીવજંતુઓ જે છે અનાજ ખરાબ કરી જાય, તો લાખો ટને જે છે અનાજ જે છે એ શું થઈ જાય તો કે ખરાબ થઈ જાય. તો એ આપણે અટકાવવું હોય તો જંતુનાશકનો આપણે સહારો લેવો પડે. ઇવન આપણે બીમાર પડી જાય, જંતુનાશક ભલે સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ મિત્રો એને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્યને કોઈ હાનિકારક અસર પહોંચાડતો નથી. જેને પહોંચાડવી જોઈએ એવા જંતુઓને જરૂર પહોંચાડે છે. બરાબર છે. તો વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત ઢબેજોનો ઉપયોગ કરવામાં આવે તો એ આપને હાનિકારક પહોંચાડતો નથી. હવે ખાતર છે, હવે અમુક ખાતર જે છે અત્યારે કેટલા, હવે માટીની અંદર જો પોષક તત્વોની કમી હોય તો આપણે ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે કૃત્રિમ રીતે જે છે એ આપણે પોષણ પૂરું પાડીએ છીએ. તો આ શેના લીધે પોસિબલ છે? રસાયણના લીધે પોસિબલ છે, નહીંતર તો પોસિબલ જ નથી. કાપડ, પોલિમર, આ બધી વસ્તુ, પહેરેલા કપડાં છે એ બી રસાયણ છે, સેલ્યુલોઝ છે. બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એ રસાયણ છે, અને એનો આપણે પહેરવાથી લઈને ખાવા પીવા સુધી આપણે રસાયણનો ઉપયોગ કરીએ છીએ. ખોરાકમાં, ઔષધિની બનાવટમાં, ઔષધિ તરીકે તમે જોવા જાઓ તો મિત્રો દવા વગર તો અત્યારે કેટલા લોકો તો મરી જ જાય. દવા ન હોત તો આપણું શું થાત એ તો વિચારો. બીમાર પડ્યા હોત તો આપણે દવા લઈએ છીએ ત્યાં સરખા થાય છે. બરાબર છે. હવે ડ્રગ્સ, બધાને ડ્રગ્સ જ કહેવાય મિત્રો. જે દવા છે એને આપણે ડ્રગ્સ તરીકે કહીએ. ફાર્માસ્યુટિકલ કંપની કોની કે જે દવા બનાવે છે, તો આ બધી જે છે દવા બનાવતી હોય એ કંપની જે છે કેટલી બધી દવાઓનું ટૂંકમાં બનાવટ કરતી હોય છે. હવે આપણે તાવ આવ્યો હોય, શરદી થઈ હોય કે ઉલટી થતી હોય તો આ બધી માટે દવા બનેલી છે. વિચારો, આ બધી દવા જે છે એ આપને ઉપર થતી અસરને જે છે એ નાબૂદ કરે છે. તો દવા જે છે એ ખૂબ જરૂરી વસ્તુ છે. દવા એ શું છે તો બેઝિકલી એ કોઈ કેમિકલ જ છે. બરાબર. તો જે છે દવા જે છે એ બી રસાયણ જ થઈ ગયું. તો રસાયણ વિજ્ઞાનની જ ભેટ છે દવા, ઔષધ. બરાબર છે. તો અહીંયા જે હતા બે દવાના નામ યાદ રાખવા છે. કેન્સરની દવા જે છે સિસ ડાયમિનો ડાયક્લોરિડો પ્લેટિનેટ +2, આ એક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે. આમાં મૂંઝાતા નહીં, આવડું મોટું નામ એનું IUPAC નામ છે. એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે કે સંકીર્ણ સંયોજન છે, જેના વિશે
સંકીર્ણ સંયોજન વિશે ક્લાસ 12માં એક જુદું ચેપ્ટર છે, એમાં આપણે એને ડિટેલથી અભ્યાસ કરીશું. આ નામ કઈ રીતના અપાય, મેં આપ્યું એ તમે બી આપી શકો છો. એ કઈ રીતના આપવાનું હોય છે એ બધું આગળ ખબર પડશે. કાંઈ નામ યાદ ન રહે તો આ સ્ટ્રક્ચર યાદ એટલું યાદ આ જોઈને યાદ રાખો, કારણ કે આના વિશે બધું આગળમાં આવવાનું છે, બરાબર છે, બહુ આગળ. ક્લાસ 12ની અંદર એના સંકીર્ણ સંયોજન આખું ચેપ્ટર છે. અત્યારે એમપી એટલું છે, કારણ કે આ પ્રશ્ન જે છે પૂછે ઔષધમાં કેન્સરની સારવાર માટે તમારે તો આ ટીક કરવાનું, સિસ ડાયમિનો ડાયક્લોરિડો પ્લેટિનિયમ +2. એઇડ્સ માટેની દવા છે એઝિડોથાઇમિડિન. રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે આપણે વિદ્યુતીય, ચુંબકીય, પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ તેમજ સિરામિક, પોલિમર, પ્રક્ષાલકો, સાબુ, ઓપ્ટિકલ ફાઇબર, ધાતુ, મિશ્ર ધાતુ, એસિડ, આલ્કાલિક ક્ષારો વગેરેની સંરચનામાં આ બધાનો ઉપયોગો છે. પ્રશીતક તરીકે CFC, પ્રશીતક એટલે કે ઠંડુ રાખે, રેફ્રિજરેટરમાં જે ઉપયોગ થાય ક્લોરોફ્લોરોકાર્બન એની વાત કરે છે, બરાબર છે. જે હાલમાં HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે. CFC કારણ કે ઓઝોનને બહુ લેયરને નુકસાન પહોંચાડે છે એટલે અત્યારે HFCનો યુઝ થાય છે. HFC બી નુકસાનકારક તો છે પણ CFC જેટલો નહીં. અહીં આપણે રસાયણ વિજ્ઞાનના જે છે એ સિદ્ધાંતને આધારે એના વિદ્યુતીય એટલે કે ઇલેક્ટ્રોનિકની, ચુંબકીય એટલે કે મેગ્નેટિક, પ્રકાશીય એટલે કે ઓપ્ટિક ગુણધર્મોનો અભ્યાસ આપણે કરતા હોય છે રસાયણ વિજ્ઞાનની અંદર. અત્યારે આ ચેપ્ટરમાં તો એ બધાનો આપણે અભ્યાસ નથી કરવાના, બરાબર, એટલે મૂંઝાવાનું નથી. આ ચેપ્ટર ખૂબ જ સરળ, ખૂબ જ સહેલું, બરાબર, અને કહેવાય ને કે વધુ ગુણ અપાઈ દે અને સહેલામાં સહેલું ચેપ્ટર છે. હવે કામની વસ્તુ અહીંથી ચાલુ થાય છે. બીજો ટોપિક આપણો દ્રવ્ય. ઓલી બધી પ્રસ્તાવના હતી, હવે એમાં ખાલી 2 વસ્તુ યાદ રાખવાની હતી. ઔષધ, બરાબર છે, એમાં MCQ કદાચ આવી જાય વન લાઇનર માટે. હવે બીજું છે દ્રવ્ય. દ્રવ્ય એટલે કે શું છે? અવકાશમાં જગ્યા રોકે અને પોતે એક દળ ધરાવે, એને દ્રવ્ય કહેવાય. હવે જોયું નથી, દ્રવ્ય આપણે દેખાતું જ હોય, કદાચ એ દેખાય નહીં. હવે વાયુ બી એક દ્રવ્યમાં જ આવે, પણ વાયુ આપણે દેખાતો નથી, પણ અવકાશમાં જગ્યા જરૂરથી રોકે છે, બરાબર છે, અવકાશમાં જગ્યા રોકે છે અને પોતે દળ બી ધરાવે છે, બરાબર. એટલે અવકાશમાં જેટલી વસ્તુ જે છે એ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે એને આપણે શું કહીએ છીએ? તો કે દ્રવ્ય કહીએ છીએ. દ્રવ્ય ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક ગુણધર્મને આધારે. ભૌતિક અવસ્થાને આધારે ધન, પ્રવાહી, વાયુ અને પ્લાઝમાથી ચોથો બી એક છે, બરાબર છે, પણ સોરી હજી એક પાંચમો બી દ્રવ્ય છે ભૌતિક અવસ્થાને, પણ એ અહીંયા તે ભણવું જોઈએ નથી. ઇવન આપણે પ્લાઝમા બી નથી જોવાના, ખાલી ધન, પ્રવાહી, વાયુ જ છે સિલેબસમાં. આપણે ધન, પ્રવાહી, વાયુ વિશે જોઈએ. પહેલાં ભૌતિકને આધારે, બરાબર છે, જે આપણે સમજી શકીએ કે આને ધન કહેવાય, આને પ્રવાહી કહેવાય, અને અહીંયા વાયુ કહેવાય. બધે સમજતા તો હશે જ કોને ધન, પ્રવાહી અને વાયુ કહેવાય. તો એક વખત છે ધન, પ્રવાહી અને વાયુ. એના સિમ્પલ ગુણધર્મ છે આંતરાણવીય આકર્ષણ બળ, આંતરાણવીય અવકાશ. આંતરાણવીય આકર્ષણ બળ એટલે કે ધનના 2 અણુઓ એકબીજા સાથે જે રીતના ટૂંકમાં એકબીજાને આકર્ષી અને જેટલા પ્રબળ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય, 2 અણુઓ જો એકબીજા સાથે કેટલી પ્રબળતાથી જોડાયેલા છે એને આંતરાણવીય આકર્ષણ બળ કહેવાય. આંતરાણવીય આકર્ષણ બળ જેમાં વધારે હોય એમાં આંતરાણવીય અવકાશ કેવો હોય? ઓછો હોય, એકબીજાને વિપરીત હોય. જેમાં આંતરાણવીય આકર્ષણ બળ વધારે એમાં આંતરાણવીય આકર્ષણ બળ ઓછું. તો ધનની અંદર તમે જુઓ કે ધનના જેટલા અણુઓ છે એમાં એકબીજા સાથે બહુ દ્રઢતાથી જોડાય છે, તેમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? તો કે વધારે હોય, પણ આંતરાણવીય અવકાશ ઓછો હોય. 2 અણુઓ વચ્ચે જે અવકાશ હોય એ ખૂબ ઓછો હોય. તરલતાનો ગુણધર્મ ધરાવતો નથી. પ્રવાહી તરલતાનો ગુણધર્મ ધરાવે છે અને વાયુ તરલતા નહીં પણ પ્રસરણતાનો ગુણધર્મ ધરાવે છે, બરાબર. વાયુ પ્રસરણ પામે. હવે જો કદ અને આકાર, આનો ઘનનો કદ અને આકાર બંને કેવું હોય? તો કે ચોક્કસ હોય, કોઈ વસ્તુ બદલાઈ જાય નહીં. કદ અને આકાર જે છે બંને ચોક્કસ હોય. પ્રવાહીમાં કદ જે છે એ તો ચોક્કસ હોય, પણ આકાર જે છે ચોક્કસ હોય. જે પાત્રમાં નાખો એ પાત્ર જેવો પોતાનો આકાર જે છે એ બનાવી લે. આણ્વીય અવકાશ કેવો હોય? તો કે ધન કરતાં જે છે એ વધારે પણ વાયુ કરતાં ઓછો. આંતરાણવીય આકર્ષણ બળ કેવું? ધન કરતાં ઓછું પણ વાયુ કરતાં વધારે. આંતરાણવીય આકર્ષણ બળ ધન કરતાં ઓછું પણ વાયુ કરતાં વધારે. પણ આંતરાણવીય અવકાશની તો વાત કરીએ તો કે ધન કરતાં વધારે ને વાયુ કરતાં ઓછું. બંનેમાં ઊંધું છે, થોડુંક યાદ રાખજો, બરાબર. વાયુમાં વાત કરીએ તો કે આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે? વાયુનું આંતરાણવીય આકર્ષણ બળ કેવું છે? તો કે સૌથી ઓછું છે. આંતરાણવીય અવકાશ સૌથી વધારે છે, પ્રસરણ પામે છે. કદ અને આકાર બંને ચોક્કસ નથી.
બરોબર છે. જ્યારે પ્રવાહીમાં કદ ચોક્કસ છે, આકાર ચોક્કસ નથી. જ્યારે ધનમાં કદ અને આકાર બંને ચોક્કસ છે. ધન પ્રવાહી અને વાયુમાં એકબીજાનું કન્વર્ઝેશન. ધનમાંથી તમારે પ્રવાહી કરવું, પ્રવાહમાંથી વાયુ કરવું, તાપમાન વધારતું જવાનું, દબાણ ઘટાડતું જવાનું. જ્યારે વાયુમાંથી ધનમાં જવું હોય તો વાયુમાં જ પ્રવાહીમાં જ ધન જાવ તો તાપમાનમાં ઘટાડો કરવાનો, દબાણમાં વધારો કરવાનો. તાપમાન જો વધારો તો દબાણ ઘટાડો, અને દબાણ વધારો તો તાપમાન ઘટાડો. એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં રાખવાનું. ધનમાંથી વાયુમાં જવું હોય તો તાપમાન વધારવાનું, દબાણ ઘટાડવાનું. વાયુમાંથી ધન તરફ જવું હોય તો તમારે દબાણ વધારવાનું અને તાપમાન ઘટાડવાનું. આ રૂપાંતરણ. હવે રસાયણ ગુણધર્મને આધારે શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. શુદ્ધ પદાર્થો કોને કહેવાય, મિશ્રણ કોને? અહીંયા જે બે ફાટા પડ્યા છે એ રસાયણ પ્રક્રિયા થાય અને ન થાયની ઉપર છે. ન થાય તો મિશ્રણ, થાય તો શુદ્ધ પદાર્થો. હવે રસાયણ પ્રક્રિયા ઉપર જુઓ. જથ્થા, આવા ત્રીજો ટોપિક હતો ને આપણો, જથ્થાત્મક રીતે દ્રવ્યનું વર્ગીકરણ. તો તત્વ અને સંયોજન, પહેલાં બે ફાટા પડ્યા જેમાં આપણે જોયું શુદ્ધ પદાર્થો. શુદ્ધ પદાર્થોમાં તત્વ અને સંયોજન. તત્વ એટલે એકદમ પ્યોર ફોર્મ, જે શુદ્ધ છે, બરાબર છે. રસાયણ પ્રક્રિયા થશે અને શુદ્ધ છે તો તત્વ, અને ટૂંકમાં બે તત્વ જોડાયેલા છે ને કંઈક ત્રીજું બનેલું છે તો એ સંયોજન, કમ્પાઉન્ડ. અહીંયા તત્વ એટલે કે એલિમેન્ટ. એલિમેન્ટમાં બે વસ્તુ આવશે, એક તો આવશે એટમ ને બીજું આવશે મોલેક્યુલ. હવે એ મોલેક્યુલમાં એવા જ મોલેક્યુલ જે અત્યારે જે છે એ પ્યોર ફોર્મમાં હોય, જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરિન, ફ્લોરિન, F2, Cl2, O2, H2, આ બધા મોલેક્યુલની વાત કરવામાં આવે, જેની અંદર જે છે બધા પ્યોર ફોર્મમાં હોય. એક સરખા એટમ એકબીજા સાથે જોડાયેલા હોય, કાં એક જ એટમ હોય. એક જ એટમ હોય તેને તો આપણે પરમાણુ એટમ તો બોલીએ છીએ, જેમ કે સોડિયમ, પોટેશિયમ, આયરન, કોપર, આ બધી ધાતુ, બરાબર છે. હવે આ લોખંડની વાત કરું તો એ તત્વ થઈ ગયું, એલિમેન્ટ થઈ ગયું, પણ કાટ ખાઈ ગયેલું લોખંડ. ફેરસ ઓક્સાઇડની વાત કરું, Fe2O3.x-H2O. તો ફેરસ ઓક્સાઇડમાં તો ઓક્સિજન છે, આયરન છે, Fe છે, ઓક્સિજનનો ઓય છે અને હાઇડ્રોજનનો Hb છે. તો એને આપણે સંયોજન કહેવાય, એને પરમાણુ ન કહેવાય. પરમાણુ એટલે શુદ્ધ ફોર્મ, એકદમ પ્યોર ફોર્મ, એને આપણે પરમાણુમાં ગણ કહી શકીએ. અથવા તો કે અણુ એટલે કેવું કે હવે હાઇડ્રોજન વાયુ છે એ H2 ફોર્મમાં જ હોય, એ ખાલી એકલું H ન હોય, કારણ કે એ અસ્થિર છે. એ રીતના ક્લોરિન છે, એ રીતના ફ્લોરિન છે, કે એ રીતના ઓક્સિજન છે, એ પછી કે નાઇટ્રોજન છે તો N2 છે, એ બધા જે છે એ કેવા ડબલ જ હોય, બરાબર છે, ડુપ્લેટ જ હોય તો જ સ્થિર રહી શકે, અધરવાઇઝ સ્થિર ન રહી શકે, બરાબર. તો એને આપણા અણુ એવા મોલેક્યુલ, તત્વ કે જે શુદ્ધ ફોર્મમાં છે એની તત્વ. હવે બે ભેગા થઈને કંઈક ત્રીજું બનાવી નાખે તો એને કહેવાય સંયોજન. બે કરતાં વધારે, પણ બે જુદા જુદા હોય ને, કમ્પાઉન્ડનો એક નિયમ છે. કમ્પાઉન્ડને અણુ એકબીજા સાથે કઈ રીતના અલગ પડે? કમ્પાઉન્ડનો એક એવો નિયમ છે કે બે હિટ્રો એટમ હોય ને એકબીજા, હિટ્રો એટલે કે અલગ અલગ, એ બંને જોડાય ને તો જ આપણે એને કમ્પાઉન્ડ કહી શકીએ. સંયોજનમાં કેવું છે કે બે હિટ્રો કે બે હોમો સરખા બી જોડાય કે અલગ અલગ બી જોડાય તો આપણે એને મોલેક્યુલ તો કહી જ શકીએ. H2O જે છે એ મોલેક્યુલ બી છે, H2O જે છે એ મોલેક્યુલ બી છે ને કમ્પાઉન્ડ બી છે. જેમાં મારા પહેલો વિડીયો જોયો હોય તેને ખબર પડી જશે કે હું શું કહેવા માગું છું. કમ્પાઉન્ડ ને મોલેક્યુલ એકબીજા સાથે કઈ રીતના અલગ પડે છે. મોલેક્યુલમાં બંને વસ્તુની છૂટ છે, હિટ્રો અને હોમો બંનેની છૂટ છે, પણ જ્યારે સંયોજનમાં ખાલી હિટ્રો એટમ જ એકબીજા સાથે જોડાઈ શકે, બરાબર છે. અહીં એટમ જે છે અહીંયા એટમના ઉદાહરણમાં તમે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરિન અને ફ્લોરિન જ લઈ શકો છો, H2O ન લઈ શકો, કારણ કે આપણે અહીંયા શુદ્ધની વાત કરીએ છીએ, તત્વની વાત કરીએ છીએ, શુદ્ધ હોવું જોઈએ, એમાં અણુ લીધું છે તો એના એક્ઝામ્પલમાં એવા જ લેવા પડે, હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરિન, કારણ કે અહીંયા હું તમને શુદ્ધની વાત કરું છું, પ્યોરિનની વાત કરું છું, બરાબર. હવે આવી જાઓ મિશ્રણ. મિશ્રણ એટલે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. મિશ્રણ કોને કહેવાય? હવે તમે ચેવડો ખાધો હશે, ચેવડો જે છે તમે ખાઓ છો મિત્રો, ત્યારે એમાં સિંગ હોય છે, સેવ હોય છે, ગાંઠિયા હોય છે, બરાબર છે, અલગ અલગ વસ્તુ હોય. તો સિંગ ખાવ તો તમને સિંગનો જ ટેસ્ટ આવે, ગાંઠિયા ખાવ તો તમને ગાંઠિયાનો જ ટેસ્ટ આવે, સેવ ખાવ તો તમને સેવનો જ ટેસ્ટ આવે. પણ એવું ન થાય કે સિંગ ખાવ ગાંઠિયાનો ટેસ્ટ આવે, ગાંઠિયા ખાવ તો તમને જે છે સેવનો ટેસ્ટ આવે, કારણ કે મિશ્રણ કરવાથી બે પદાર્થના જે છે ગુણધર્મ કંઈ બદલી નથી જતા. જેવો સિંગનો સ્વાદ એવો જ એવો સિંગનો સ્વાદ રહે ચવાણુંમાં, બરાબર છે. તમે જે ચવાણું ખાવ છો એમાં સિંગનો સ્વાદ જેવો એ નહીં રહેવાનો છે, ગાંઠિયાનો સ્વાદ છે એ નહીં રહેવાનો છે. ભલે ને સેવ ગાંઠિયા મિક્સ થઈ જાય તો એનાથી કોઈનો ટેસ્ટ બદલાઈ નથી જતો કે કોઈનો ટેસ્ટ જે છે ચેન્જ નથી થઈ જતો, બરાબર છે. પોતાના મૂળભૂત ટેસ્ટ તો જાળવી જ રાખે છે, એને મિશ્રણ કહેવાય. હવે આપણે ડેફિનેશનમાં જોઈએ તો મિશ્રણમાં બે કે તેના કરતાં વધારે પદાર્થો એકબીજા સાથે મિશ્ર થાય અને બધાય પદાર્થો પોતાનો જે છે મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે, એને મિશ્રણ કહેવાય.
જ્યારે અહીંયા તત્વને સંયોજનમાં કેવું થાય છે, સંયોજન, એ સ્પેશિયલી સંયોજનમાં કે પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી નાખે. જ્યારે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય, જ્યારે મિશ્રણમાં જે છે બે પદાર્થો એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાતા નથી. હવે આમાં સંયોજનમાં જુઓ તો એમાં H2O છે, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે રસાયણ બંધથી જોડાઈ જાય છે. પહેલાં હાઇડ્રોજનનો જે સ્વભાવ હતો એ H2Oમાં જે હાઇડ્રોજનનો સ્વભાવ છે એવો નથી. H2O બન્યા પછી હાઇડ્રોજનનો મૂળભૂત સ્વભાવ કેવો બદલાઈ ગયો, પોતાનો સ્વભાવ જે છે એ બદલી ગયો. ઓક્સિજનનો જે છે એ ઓક્સિજનનો એકલો જે સ્વભાવ હતો એ હવે H2Oમાં જોવા મળતો નથી. બરાબર છે. ઓક્સિજન જે છે એ આગ લગાડવાનું કાર્ય કરે છે, હાઇડ્રોજન છે એ વિસ્ફોટક છે. બરાબર છે. એટલે એ તમે આમ આ દિવાસે રાખો તો એ આમ જે બ્લાસ્ટ કરી જાય. ઓક્સિજન જે છે એ બાળવામાં મદદ કરે છે. તો આ બંનેના ગુણધર્મ જ્યારે બંને ભેગા થયા તો H2O બનાવી દીધો. એવી ઠારવામાં જ હોય છે, એ ઠારવામાં કામ આવે છે. તો વિચારો કે બંને પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી દીધો તો એ જે છે એને શું કહેવાય, H2O. બરાબર. તો શું કહેવાય, સંયોજન. એમાં એક્ઝામ્પલ છે H2O. બીજું છે એમોનિયા. હવે નાઇટ્રોજન હાઇડ્રોજન એ બંને જોડાઈ ગયા તો એ બધે પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવી નાખ્યો. તો કે સંયોજન જે છે તો એમાં શું થાય, મૂળભૂત ગુણધર્મ ગુમાવી નાખે. મિશ્રણ કેવું થઈ જાય, મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે. એના બે ભાગ છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. હોમોલાઇટિક સોલ્યુશન, હોમોલાઇટિક મિક્સિંગ અને ઇલેક્ટ્રોલાઇટિક મિક્સિંગ. હોમોલાઇટિક મિક્સિંગ કોને કહેવાય, જે તમે ચોક્કસ હદ રેખાથી આમ અલગ ન પાડી શકો. પણ આ જો મિશ્રણ છે ને એને ભૌતિક બધી પ્રક્રિયાઓ જે છે ને, ભૌતિક પ્રક્રિયા, ફિઝિકલ પ્રોસેસ, જે ગારણ છે કે ચારણ છે, એનાથી તમે મિશ્રણને અલગ કરી શકો છો. કારણ કે બે પદાર્થો એકબીજા સાથે રાસાયણિક બંધથી નથી જોડાયેલા. એટલે તમે ભૌતિક જે પ્રક્રિયાઓ છે ને, કહેવાય ને કે ભૌતિક જેટલી ફિઝિકલ પ્રોસેસ છે ને એનાથી તમે જે છે મિશ્રણ અલગ કરી શકો. એના બે ભાગ છે, સમાંગ અને વિસમાંગ, હોમોલાઇટિક અને ઇલેક્ટ્રોલાઇટિક. તો હોમોલાઇટિકનું એક્ઝામ્પલ તમને હું કહું કે તમે ખાંડમાં પાણી નાખી દો કે પછી મીઠામાં પાણી નાખી દો, પાણીમાં મીઠું નાખી દો કે પાણીમાં તમે ખાંડ નાખી દો, તો તમને મીઠું જે છે હવે પાણીમાં ક્યાંક અલગ તમને નહીં દેખાય, તમને દેખાશે જ નહીં મીઠું પાણીમાં. પાણીમાં ખાંડ પડશે તો તમને દેખાશે જ નહીં. તો એવા મિશ્રણને શું કહેવાય, હોમોલાઇટિક મિશ્રણ કહેવાય. બરાબર છે. એવા મિશ્રણને શું કહેવાય, હોમોલાઇટિક, જેને તમે નરી આંખેથી તારવી ન શકો. એટલે પદાર્થ A અને પદાર્થ B એકબીજા સાથે જોડાઈને પદાર્થ C જે છે એ તમને એવો આભાસ થાય છે કે નવો પદાર્થ બની ગયો છે, પદાર્થ C, પણ ખરેખર એમાં A અને B બંને જોઈન્ટ થયેલા છે, બંને પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવ્યો નથી. આવા મિશ્રણને હોમોલાઇટિક મિક્સિંગ કહેવાય. આનું સારું એક્ઝામ્પલ છે મિશ્ર ધાતુઓ. સોનાની અંદર કોપરનું જે મિક્સિંગ કરવામાં આવે તો તમે કોપર અને સોનું કાંઈ અલગ અલગ જોઈ ન શકો. બંનેને મિક્સ કર્યું હોય તો અમે અલગ અલગ જોઈ ન શકીએ કે આ કોપરનો અણુ, આ રહ્યો સોનાનો અણુ, વરિયા કોપરનો અણુ, વરિયા સોનાનો અણુ. એમાં આપણે નરી આંખે આમ જોઈ નથી શકતા. કોઈ હદ રેખાથી આપણે એને અલગ ન પાડી શકીએ. બરાબર છે. ને હોમોલાઇટિક મિક્સિંગ કહેવાય. વિસમાંગ મિશ્રણ એટલે કે ઇલેક્ટ્રોલાઇટિક મિક્સિંગ. હવે હું પાણીની અંદર તેલ મિક્સ કરું તો મને પાણી અને તેલ બંને જુદું જુદું દેખાય આવે કે આ પાણી છે, આ તેલ છે. એને ઇલેક્ટ્રોલાઇટિક મિક્સિંગ કહેવાય કે જેમાં મને બે સ્તર દેખાય આવે. અલગ તો બંનેને પાડી શકીએ છીએ. બરાબર છે. ભૌતિક પ્રક્રિયાઓથી બંનેને અલગ પાડી શકીએ છીએ, પણ બંનેને મિક્સ કર્યા હોય ને જે દેખાવ છે ને એના આધારથી આપણે એને હોમોલાઇટિક ને ઇલેક્ટ્રોલાઇટિક મિક્સિંગમાં અલગ પાડીએ છીએ. હવે આમાં પાણીમાં તમે તેલ નાખી દો, બરાબર છે, તો તમને અલગ અલગ જે છે દેખાય આવે. કે પછી બેન્ઝિનમાં તમે વોટર એડ કરી દો, બરાબર. બેન્ઝિન બી એક સોલ્યુશન છે, પણ હવે એ બધું તમે આગળ ભણશો. તો એ બી એકબીજા સાથે, એટલે પોલાર અને નોન પોલાર, ધ્રુવીય અને અધ્રુવીય, એવા બે પદાર્થોને મિશ્રણ કરો તો એકબીજા સાથે અલગ પડી. હવે ધ્રુવીય શું અધ્રુવીય શું એ બધું ટેન્શન ન લેતા, પણ ખાલી એમ વાત કરી દઉં. અત્યારે પાણી તેલ યાદ રાખો કે પાણી અને તેલનું મિશ્રણ કરવામાં આવે તો એકબીજામાં ભળતા નથી અને જે છે એ અલગ તરી વળે છે. તો એને વિષમાંગ મિશ્રણ કહેવાય. અલગ દેખાય આવે તો એને ઇલેક્ટ્રોલાઇટિક કહેવાય. અને જો બંને એકબીજામાં જોઈન્ટ થાય, હદરેખામાં આપણે જોઈ ન શકીએ તો એને હોમોલાઇટિક મિશ્રણ કહેવાય. તો આપણે 3 ટોપિક જોયા. રસાયણ વિજ્ઞાનની પ્રસ્તાવના જોવાઈ ગયું. દ્રવ્ય શું છે, ધન-પ્રવાહી, ભૌતિક રીતે, રાસાયણિક રીતે, ગુણધર્મને આધારે. અને ત્રીજું જે છે એ જે કે સ્થૂળદર્શી અને જથ્થાત્મક રીતે દ્રવ્યનું વર્ગીકરણ. એનો સબ ટોપિક છે શુદ્ધ પદાર્થ અને મિશ્ર પદાર્થનું જથ્થાત્મક રીતે દ્રવ્યનું વર્ગીકરણ.
બરાબર, આ એટલા સુધીનું જે છે આપણે રાખીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આવતા વિડીયોની અંદર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલશો નહીં. તમે મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. આપણે જે છે એ આવા અવનવા વિડીયોઝ જે છે એ અપલોડ થતા રહેશે કન્ટિન્યુ. તો સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે. થેન્ક યુ.